હરે કૃષ્ણ. ગયા એપિસોડમાં આપણે ઈશ્વરના સ્મરણ અને એના ચેન્ટિંગ માટે ઈશ્વરનું કેટલું ટાઈમ આપણે એનું ચેન્ટિંગ કરવું અને કેટલી ફ્રિકવન્સીથી કરવું એનું સાયન્ટિફિક સ્ટડી કર્યો અને ઈશ્વર ક્યાં બેઠેલા છે એ જોયા. હવે આપણે એમ જોઈએ કે ઈશ્વર તો બધે જ છે, તો આજે આપણે જોઈએ કે બધે જ ઈશ્વર છે એ કયા સ્વરૂપે છે. તો ઈશ્વરની બે શક્તિઓ છે, એકને કહીએ આપણે પરાશક્તિ છે અને બીજી અપરાશક્તિ. જે અપરાશક્તિ છે એ આપણે દ્રશ્યમાન જગતમાં જે બધી વસ્તુ દેખાય છે એ અપરાશક્તિની છે, અને જે પરાશક્તિ છે એ આપણો હૃદયમાં છે. તો આપણે અપરાશક્તિનો અભ્યાસ કરીએ અને સાયન્ટિફિક રીતે જોઈએ કે એ અપરાશક્તિ શું છે. તો આપણે એમ વિચારીએ કે આ દ્રશ્યમાન જે જગત છે, ઇવન આપણું શરીર પણ, આ બધી વસ્તુઓ પંચ મહાભૂતથી બનેલી છે. તો આ પંચ મહાભૂત કયા છે? અગ્નિ, વાયુ, આકાશ, જળ અને પૃથ્વી. આ જે પાંચ મહાભૂત છે એમાં એક કોમન તત્વ છે. એ સાયન્સ એવું કહે છે કે કોમન તત્વ જે છે એ ઓક્સિજન છે. તો આપણે જોઈએ કે ઓક્સિજનમાં કોમન કઈ રીતના છે. તો આપણે પહેલું લઈએ પૃથ્વી તત્વ. તો પૃથ્વી જે તત્વ છે એટલે એ જે ડસ્ટ છે, ખડ છે, એ બધા શેના બનેલા છે? સાયન્ટિફિક રીતે જોઈએ તો એનું કોમ્બિનેશન યા તો ઓક્સાઇડ સ્વરૂપમાં હોય છે, યા તો સલ્ફેટ સ્વરૂપમાં હોય છે, યા તો નાઇટ્રેટ સ્વરૂપમાં હોય છે, યા તો ડાયોક્સાઇડ ફોર્મમાં હોય છે, યા તો સલ્ફર ટ્રાયઓક્સાઇડ. તો એ જેટલા બી કોમ્બિનેશન આપણે જોઈએ પૃથ્વી તત્વમાં, એ તમામે તમામની અંદર ઓક્સિજન છે. વિધાઉટ ઓક્સિજન કોઈ પણ સંયોજન પૃથ્વી તત્વનું નથી. અને કદાચ રેર હશે તો પણ એ હાઇડ્રેટેડ ફોર્મમાં છે, અને હાઇડ્રેટેડની અંદર પાણી હોય છે, જેની અંદર પણ ઓક્સિજન હોય છે. તો એક પણ સંયોજન પૃથ્વીની અંદર ઓક્સાઇડ વગર પોસિબલ નથી. સાયન્ટિફિક રીતે એનું અલગ કરી શકાય, પણ તે નેચરલી અકરિંગ છે એ બધામાં ઓક્સિજન પ્રેઝન્ટ છે. તો આપણે આ પૃથ્વી તત્વ જોયું. વાયુ તત્વ. તો વાયુ તત્વ જે આપણે શ્વાસોશ્વાસની ક્રિયા કરીએ તો શ્વાસોશ્વાસની ક્રિયાની અંદર આપણે ઓક્સિજન અંદર લઈએ અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ, તો એમાં પણ ઓક્સિજન તત્વ છે. હવે આપણે જોઈએ જળ તત્વ. તો જળની અંદર તો પાણીનું બંધારણ જ H2O છે, અને સાથે સાથે H2Oની અંદર પણ 5 થી લઈને 10 ppm સુધી ડિઝોલ્વ ઓક્સિજન દેવાનો, જે આપણા બોડીની અંદર જાય છે. તો એમાં પણ ઓક્સિજન છે. પછી જોઈએ આપણે આકાશ તત્વ. તો આકાશ તત્વની અંદર ઓઝોન છે, જે પણ ઓક્સિજનના બંધારણથી જ બનેલું છે. અને પાંચમું તત્વ છે અગ્નિ. હવે અગ્નિને પેટાવીએ આપણે, કોઈ લાઇટ દ્વારા અગ્નિ પેટાવીએ તો ઓક્સિજનની હાજરીથી જ આગ લાગે, અધરવાઇઝ આગ લાગે નહીં. તો કોમ્બિશન ઓફ મટીરિયલ ઓનલી પોસિબલ વેન ઓક્સિજન ઇઝ પ્રેઝન્ટ. એટલે કોઈ પણ કોમ્બિશન મટીરિયલમાં આગ ત્યારે જ લાગે જ્યારે ઓક્સિજનની પ્રેઝન્સ હોય. તો આ પાંચે પાંચ તત્વોમાં આપણે જોઈએ તો ઓક્સિજન જે કોમન છે, એ જ ઈશ્વરની અપરાશક્તિ છે. તો જેટલા પણ શાસ્ત્રો છે એને ઓક્સિજનનો ઉલ્લેખ નથી કર્યો, પણ શાસ્ત્રો શું કહે છે
પ્રકૃતિનું બેલેન્સ કરવું. પ્રકૃતિ બેલેન્સ કરવાથી શું થાય? તો ઓક્સિજન વધે. પ્રકૃતિ બેલેન્સ કરવાના શાસ્ત્રોની અંદર અલગ અલગ ક્રિયાઓ આપેલી છે, જેમ કે વૃક્ષો વાવવા, હવન કરવું, ગાયનું છાણ છે એને જલાવવું. તો આ બધી ક્રિયાઓ જે છે શાસ્ત્રોની અંદર આપેલી છે, જે જપ મતલબ તપની ક્રિયાઓ છે, કે પાણી ન બગાડવું એવી પણ બતાવે કે જળ એ જીવન છે, કારણ કે એની અંદર ઓક્સિજન છે. પ્રકૃતિનું ધ્યાન રાખવું કારણ કે એમાં ઓક્સિજન છે. તો ઈશ્વર દરેક શાસ્ત્રમાં અને દરેક સંત પુરુષો દ્વારા એ જ આપણને સંદેશો આપે છે કે આ જ મારી શક્તિ છે, એ ઓક્સિજન છે, અને ઓક્સિજનનું બેલેન્સ કરવું એ દરેક મનુષ્યનું કર્તવ્ય છે. તો અપરાશક્તિ છે એ બીજી કોઈ નહીં પણ ઓક્સિજન છે. એટલે જ ભગવાન છે એ આપણને એમ કહે છે કે કણે કણમાં છું, ઘટે ઘટમાં છું, પણ દેખાતો નથી, કારણ કે આપણે જોઈએ સાયન્સની રીતે પણ ઓક્સિજન ઇઝ ઇનવિઝિબલ. તો આ ઓક્સિજનનું બેલેન્સ કરવાનું શાસ્ત્રો આપણને કહે છે, પ્રકૃતિનું સંવર્ધન કરવાનું આપણે કહે છે. તો આ જ સાયન્સ છે, અને આ જ અપરાશક્તિ એ ઓક્સિજન છે. તો આપણે જેટલું બને એટલી પ્રકૃતિમાં સહાય કરીએ તો ઈશ્વર ખુશ થાય, અને જેટલું ઓક્સિજન આપણા શરીરમાં જાય એટલી આપણી બીમારીઓ ઓછી થાય, કારણ કે એ ભગવાન અંદર જાય તો ભગવાન બુરાઈ બહાર કાઢે, એ સ્વાભાવિક છે. એટલે આપણા સાયન્ટિફિક રીતે બી જોઈએ તો એવું કહે છે કે મેક્સિમમ પાણી પીઓ, કારણ કે એની અંદર ડિઝોલ્વ ઓક્સિજન હોય. તો ઈશ્વરની એ શક્તિ જો અંદર જાય, ડિઝોલ્વ ઓક્સિજન, તો એ નકામી વસ્તુને બહાર કાઢશે કાર્બન ડાયોક્સાઇડના સ્વરૂપમાં. તો ઓક્સિજન એ આપણા જીવન માટે અત્યંત જરૂરી છે. ઓક્સિજન નહીં હોય, કારણ કે અપરાશક્તિ જો આપણા શરીરમાં નહીં હોય, ઓક્સિજન નહીં હોય તો માણસ મૃત્યુ પામશે. તો અપરાશક્તિ અને જે પરાશક્તિ છે એ બંનેનું એટેચમેન્ટ થાય તો જ મનુષ્યનું જીવન ચાલે, અધરવાઇઝ ઓક્સિજન વગર જીવન પોસિબલ નથી. તો આજે આપણે જોયું તો એ અપરાશક્તિ ભગવાન ઓક્સિજન જ છે. હરે કૃષ્ણ.